પૃથ્વી પરે પણ હો આકાશીઓમાં, 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 આકાશીઓમાં. આપણે પ્રભુના વચનો વાંચે પ્રેરિતોના કૃત્યો 21મો અધ્યાય 7-14. પછી અમે તૂરથી સફર પૂરી કરીને તોલીમાય આવી પહોંચ્યા અને ભાઈઓએ ભેટીને એક દિવસ તેઓની સાથે રહ્યા. બીજે દિવસે અમે ત્યાંથી નીકળીને કેસરિયા આવ્યા અને
સુવાર્તિક ફિલિપ, જે 7 સેવકોમાંનો એક હતો, તેને ઘરે જઈને તેની સાથે રહ્યા. હવે આ માણસને 4 કુંવારી દીકરીઓ હતી. તેઓ પ્રબોધિકાઓ હતી. ત્યાં અમે ઘણા દિવસો રહ્યા. તે દરમિયાન આગાબસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો. તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો અને તેનાથી પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે, પવિત્ર આત્મા કહે છે કે જે માણસો આ કમરબંધ છે તેને યરૂશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને વિદેશીઓના હાથમાં સોંપશે. એ સાંભળીને અમે ત્યાંના લોકો પણ તેને યરૂશાલેમ ન જવાની વિનંતી કરી. ત્યારે પાઉલે તેમને ઉત્તર આપ્યો કે તમે શું કરવા રડો છો અને મારું દિલ દુખવો છો? હું તો એકલો બંધવાનો નહીં, પણ પ્રભુ ઈસુના નામની ખાતર યરૂશાલેમમાં મરવાને પણ તૈયાર છું. જ્યારે તેણે માન્યું નહીં, ત્યારે પ્રભુની ઈચ્છા પ્રમાણે થાઓ, એમ કહીને અમે છાના રહ્યા. આમેન. આવો આપણે ઈશ્વરના વચનો વાંચીએ. રોમનોને પત્ર 12મો અધ્યાય, તેની 1લી અને 2જી કલમ. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. ઈશ્વર તેમના વાંચેલા વચન પાસે. પ્રાર્થનામાં નમીએ. અમારા જીવતા પરમેશ્વર પિતા, તમે કહ્યું છે કે 2 અથવા 2થી વધારે મારે નામે એકતા થશે, એક ચિત્તના થઈને પ્રાર્થના કરશે તો હું તેમની પ્રાર્થનાઓને સાંભળીશ અને માન્ય કરીશ. પ્રભુજી, એ સાથે તમે અમારા માટે મધ્યસ્થ બન્યા અને અમારા અપરાધો, અમારા પાપો, અમારા ગુનાહોની પ્રભુજી તમે તમારા પિતા પાસે અમને માફી અપાવી, એના માટે આભાર માનીએ છીએ. તમે અમને જવાબદારી સોંપી છે કે બીજાઓના માટે પણ પ્રાર્થના કરો. ઈસુ ખ્રિસ્ત જે રીતે બીજાઓની સેવા કરીને પોતાના પિતાને મહિમા આપતો હતો, એ જ રીતે પ્રભુજી આજે અમે અમારા મસ્તકો નમાવતા આ પવિત્ર ભવનમાં તમારા પાયસન પાસે ખાસ હેતુસર પ્રાર્થનામાં નમ્યા છીએ. ગઈકાલે રાજકોટ કાલાવાડ રોડ ઉપર TRP ગેમ ઝોનમાં જે પરિસ્થિતિ થઈ એ અમે જાણતા નથી, પણ અમને જે પ્રમાણે સમાચાર મળે છે રેડિયો મારફતે, ટેલિવિઝન મારફતે અને ન્યૂઝપેપર મારફતે, પ્રભુજી ઘણી બધી દુઃખદ ઘટના બની છે અને લગભગ 32 જેટલી વ્યક્તિ, બાળકો સહિત મોટેરાઓ પ્રભુજી એ આગની અંદર ભૂંજાઈ ગયા છે. પ્રભુજી, અમે ખાસ એવા દુઃખિત પરિવારોને તમારી પાસે લાવીએ છીએ કે જેઓએ પોતાના પરિવારોને ગુમાવ્યા છે. આ પ્રભુજી, જે લોકો ઘવાયા છે એના માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. દુઃખિત પરિવારોને તમે દિલાસો આપજો. સરકાર અને જે સંસ્થાઓ પ્રભુજી સેવા કરે છે એને તમે પ્રભુજી આવા પ્રસંગો ઊભા ન થાય એના માટે યોગ્ય ડહાપણ આપો, યોગ્ય આયોજન કરી શકે એના માટે તમારી કૃપા પૂરી પાડો. એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ઘવાયા છે અને જે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, યોગ્ય સારવાર મળી રહે એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ જે લોકો ભૂંજાયા છે એમાં પ્રભુજી ઘણા બધાને ઓળખી શકાયા નથી, ત્યારે DNA ટેસ્ટ મારફતે પ્રભુજી એની ઓળખ કરવામાં આવશે. ત્યારે પ્રભુજી પરિવારજનો ખૂબ જ દુઃખી બનશે, પણ અમારો વિશ્વાસ છે કે તમે દરેકની સાથે ને પાસે રહેજો ને આવા બનાવો ન બને એને માટે સરકાર અને સરકારના માણસો પ્રભુજી યોગ્ય પ્રબંધ કરે એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ફરીને અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. ત્યારે આખી બીનાને પ્રભુજી અમે યાદ કરતા પ્રાર્થના જ કરીએ છીએ. પ્રભુજી, દરેકને તમારી કૃપા પૂરી પાડજો. ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો. આમેન. આપણા સ્થાન પર ઊભા થઈએ. ગીત શાસ્ત્ર 23 પ્રભુનું વચન એવું કહે છે કે યહોવા અમારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં.
એ યહોવા આપણો પાળક છે અને આપણી હરેક જરૂરિયાત તે જાણે છે અને પ્રભુ આપણી હરેક જરૂરિયાત પૂરી પાડે છે. આપણે માંગીએ કલ્પીએ તેથી વિશેષ તે આપણા માટે કરે છે. આવો પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુની આરાધના કરતા આપણે ગીત ગાઈશું, યહોવા ચરવા મેરા, કોઈ ઘટી મુझे નહીં. यहोवा चरवाहा मेरा, कोई गति मुझे नहीं है. हरी चराइयों ने मुझे ऐसे चलाना वो है. यहोवा चरवाहा मेरा, कोई गति मुझे नहीं है. हरी चराइयों ने मुझे ऐसे चलाना वो है. दूध के अंधकार से मैं जो जाता था, प्रभु यीशु करुणा से तसल्ली मुझे दी है. दूध के अंधकार से मैं जो जाता था, प्रभु यीशु करुणा से तसल्ली मुझे दी है. यहोवा चरवाहा मेरा, कोई गति मुझे नहीं है. हरी चराइयों ने मुझे ऐसे चलाना वो है. शत्रुओं के सामने मैं जो भी चाहता है, प्रभु ने जो तैयार की, मान मेरा मांगल में है. शत्रुओं के सामने मैं जो भी चाहता है, प्रभु ने जो तैयार की, मान मेरा मांगल में है. यहोवा चरवाहा मेरा, कोई कमी मुझे नहीं है. हरी चराइयों ने मुझे ऐसे चलाना वो है. सिर पर्वते मना है, अभिषेक मुझे किया है. दिल मेरा भर गया है और उमड़ भी रहा है. अभिषेक मुझे किया है, दिल मेरा भर गया है और उमड़ भी रहा है. यहोवा चरवाहा मेरा, कोई गति मुझे नहीं है. हरी चराइयों ने मुझे ऐसे चलाना वो है. सर्वदा प्रभु घर में, करुणा निवासों में, करुणा बनाई भी उसकी. सर्वदा प्रभु घर में, करुणा निवासों में, करुणा बनाई भी उसकी. आनंदित मुझे करती है. यहोवा चरवाहा मेरा, कोई कभी मुझे नहीं है. हरी चराइयों ने मुझे ऐसे चलाना वो है. यहोवा चरवाहा मेरा, कोई गति मुझे नहीं है. हरी
હાલેલુયા, હાલેલુયા. યર્મિયાની આગળ યહોવાનું વચન આવ્યું કે તું તો કુંભારના ઘરે જા. અને યર્મિયા જ્યારે કુંભારના ઘરે જાય છે ત્યારે એ માટીથી જે વાસણ બનાવતો હોય છે તેના હાથમાં બગડી જાય છે. અને યહોવાનું વચન ફરીથી યર્મિયા પાસે આવે છે. અને એ તો એવું કહે છે કે ત્યાં લખેલું છે કે યહોવાનું વચન આવ્યું અને યહોવા યર્મિયાને કહેતા હતા કે હે ઇઝરાયેલના સંતાનો, આ કુંભાર કરે છે તેમ હું તમારા વિશે નહીં કરું છું. હે ઇઝરાયેલના વંશજો, જુઓ કુંભારના હાથમાં જેવો ગારો છે તેવા તમે મારા હાથમાં છો. શું તમે એક સારી કૃતિ બનવા માંગો છો ઈશ્વરની? તો આજે આ સમયે પોતાની જાતને ઈશ્વરને સોંપવાની જરૂર છે. ઘણી બધી વખત આપણે પોતાની ઈચ્છા પ્રમાણે ચાલ્યા, ઘણી બધી વખત આપણને પ્રભુએ જે કીધું એનાથી બીજી બાબતો કરી. પણ આજે આ સમય છે કે આપણી ઈચ્છાને પ્રભુના હાથમાં સોંપી દઈએ. ઘણી બધી વખત આપણે મુશ્કેલીમાં પડી ગયા, પણ આવો આ સમયે પ્રભુની આગળ જેવા છીએ તેવા આપણે એની આગળ આવી શકીએ છીએ અને આપણી બાબતો પ્રભુની આગળ મૂકી શકીએ છીએ. આપણી ઈચ્છા એ પ્રભુના હાથમાં સોંપી દઈએ, કેમ કે તે સારો છે, તે ભલો છે. पूरी हो जाए हाथों में तेरे, जीवन है ये मैं मिट्टी हूँ तू है कुमार, मुझको मुझको बना, मैं मिट्टी हूँ तू है कुमार, मुझको उठा, मुझको बना. मर्जी भर में चलता रहा, तुझको कभी भी अपना ना कहा, लेकिन प्रभु आज से मैं तेरे क्रूस को लेकिन प्रभु आज से मैं तेरे क्रूस को ले लेता हूँ. इच्छा पूरी हो जाए हाथों में जीवन है ये मैं मिट्टी हूँ तू है कुमार, मुझको उठा, मुझको बना, मैं मिट्टी हूँ तू है कुम्हार, मुझको उठा, मुझको बना, मुझको उठा,
मुझको बना, मुझको उठा, मुझको बना। આ પ્રભુ તમે અમને ઊંચકો અને પ્રભુ તમે અમને બનાવો. પ્રભુ અમે જેવા છીએ આ સમયે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ ઘણી બધી વખત અમે પડી ગયા, પણ પ્રભુ આ સમયે અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુએ ઉડાવ દીકરો એ ગંદી અવસ્થામાં હતો, પણ પ્રભુ તમે તેને સ્વીકારી લીધો અને પ્રભુ તમે તેને તેવો ને તેવો રહેવા દીધો નહીં. પ્રભુ આ સમય અમે અમારી પરિસ્થિતિ જેવી પણ છે, જો અમે પડી ગયા છીએ પ્રભુ, આ સમય અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ તમે અમને ઊંચકો અને પ્રભુ તમે જેવા બનાવવા માંગો છો, તમારી જેવી ઈચ્છા છે પ્રભુ અમારા જીવનમાં પૂરી થાય યસ અને પ્રભુ એ દ્વારા તમને માન મહિમા અને ગૌરવ મળે. પ્રભુ એવી કૃપા માંગીએ છીએ પ્રભુ ઈસુના નામમાં, આમેન. આપણે બેસીએ.
જે વિષય ઉપર આજે આપણે મનન કરવાના છીએ, પ્રભુના વચનમાંથી માર્ગદર્શન મેળવવાના છે, પ્રભુનું વચન સાંભળવાના છે, તે વિષય છે દેવની ઈચ્છા, ધ વિલ ઓફ ગોડ, ઈશ્વરની ઈચ્છા. આ સમયમાં આ બાબત જાણવી, સમજવી એ બહુ જરૂરી છે. બાળક જ્યારે 10મું પાસ કરીને બહાર આવે પછી એની આગળ ચોઈસ હોય છે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, કઈ લાઈન લેવી, કયા દિશામાં આગળ વધવું, કયા વિષયો સિલેક્ટ કરવા. પ્રભુની ઈચ્છા શી છે? જોબ માટે ક્યાં જોબ કરવી, કેવી જોબ કરવી, ક્યાં જોબ કરવી, ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં ઉપસ્થિત થાય છે. ને એવા સમયમાં એ બહુ જરૂરી બની જાય કે આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, વિશ્વાસી જન તરીકે દેવની ઈચ્છા શી છે તે સમજીએ. કેમ કે ઘણી બધી વખત આપણે દેવની ઈચ્છા નથી શોધતા, અથવા તો દેવની ઈચ્છા જાણતા ન હોવાના કારણે કોઈક એવો નિર્ણય લઈ બેસીએ છીએ કે જે આપણા માટે, આપણા ભવિષ્ય માટે, આપણા ફેમિલી માટે, આપણા સમાજને માટે નુકસાનકારક સાબિત થાય છે. અને માટે દેવની ઈચ્છા જાણવી, સમજવી બહુ જ જરૂરી છે વાલાઓ. એક વિશ્વાસી વ્યક્તિ તરીકે અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે તો બહુ જ જરૂરી બની જાય છે કે આ દેવની ઈચ્છા શી છે એ આપણે જાણીએ. કેમ કે માણસ જ્યારે કોઈક એવા તબક્કા ઉપર આવીને ઊભો રહે છે ત્યારે એને સૂઝ નથી પડતી કે કયા રસ્તે જવું, કયો નિર્ણય લેવો, અને બહુ કન્ફ્યુઝ થઈ જાય છે. અને પછી એ કોઈકની સલાહ લેવા દોડી જાય છે, મિત્રોને પૂછે, કોઈક ઘરના આગેવાનો કે સગાઓને પૂછે, એ લાઈનમાં કોઈ આગળ વધ્યું હોય એની ગાઈડલાઇન્સ લે, વગેરે વગેરે. પણ એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણા માટે એ જરૂરી છે કે આપણે દેવને પૂછીએ કે હે પિતા, હે પ્રભુ, હે દેવ, તમારી ઈચ્છા શું છે? તમે શું ઈચ્છો છો? સામાન્ય રીતે આપણે દેવની ઈચ્છાને એક જુદી રીતમાં પણ વાપરી નાખીએ છીએ. ઘણી બધી વખત જીવનમાં કોઈક એવો બનાવ બની જાય તો આપણે એમ કહીએ છીએ કે હશે હવે દેવની ઈચ્છા. આપણા ઘરમાં દીકરી જન્મે તો કોઈક આવે કેવું અભિનંદન, કંઈ ને દેવની ઈચ્છા. કોઈક અકસ્માતમાં મૃત્યુ પામે, કાલની જ ઘટના તમે લો, કાલે જે બનાવ બન્યો રાજકોટમાં, જો આપણે ત્યાં દિલાસો આપવા જઈએ તો આ જુમલો વાપરી નાખે છે, દેવની ઈચ્છા હશે. અરે કેવી રીતે દેવની ઈચ્છા એ હોઈ શકે? અને આપણે નથી જાણતા માટે આ જુમલો વાપરી નાખીએ છીએ કે દેવની ઈચ્છા. કોઈ બીમાર પડે છે તો દેવની ઈચ્છા, અકસ્માત થાય છે તો દેવની ઈચ્છા, લગ્ન થાય તો દેવની ઈચ્છા, ને એ લગ્ન તૂટી જાય તો પણ દેવની ઈચ્છા. અને એના લીધે ખરેખર આ બધી બાબતો એટલા માટે બને છે કે આપણે દેવની ઈચ્છા ખરેખર શું છે, કેવી રીતે એ જાણી શકાય, કેવી રીતે આપણને ખબર પડે કે આ દેવની ઈચ્છા છે, એ રીતો કે વિકલ્પો કે એ વ્યવસ્થા આપણે નથી જાણતા. માટે ઘણી બધી વખત આવી ભૂલો થાય છે. પૃથ્વી પર જે કંઈ થાય આપણે કહીએ છીએ કે દેવની ઈચ્છા અનુસાર થાય. કેમ કે ઘણી બધી વખત એક વાક્ય
બધા વાપરે છે કે દેવની ઈચ્છા વગર પાંદડું એ હલતું નથી. અરે ના, દેવની જાણમાં હોય છે. દેવ બધું જ ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યકાળ એક સાથે બધું જોઈ શકે છે. એને બધી જ ખબર છે, એ બધું જોઈ શકે છે. પણ એની ઈચ્છામાં એ થાય છે ના. અને માટે વાલાઓ, આપણે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આ બાબતને અભ્યાસમાં લેવો જરૂરી બની જાય છે કે આપણે દેવની ઈચ્છા કેવી રીતે જાણી શકીએ, કેવી રીતે આપણને ખબર પડે કે આ દેવની ઈચ્છા છે. બીજી એક બાબત, કદાચ થોડુંક વિષયને લગતું છે પણ એને જરા ડિટેલમાં પછીથી જોઈશું. એક વસ્તુ આપણે યાદ રાખીએ કે આપણો ઈશ્વર એ આપણી કલ્પનાઓ કરતાં મહાન છે, બહુ મોટા છે, બહુ વિશાળ. એની સમજણ અતર્કીય છે, આપણે તર્ક પણ ન કરી શકીએ એવી એની સમજણ છે. જ્યાંથી આપણું વિચારવાનું પૂરું થાય એનાથી આગળ તો એમની શરૂઆત હોય છે. એવા મહાન ઈશ્વર છે. તો એવા મહાન ઈશ્વરને આપણે એની ઈચ્છા કેવી રીતે જાણી શકીએ? કેમ કે આપણે એમને સમજી જ નહીં શકીએ, તો એના વિશે કેવી રીતે જાણી શકીએ અને એનું શું કહેવું છે એ કેવી રીતે જાણી શકીએ? કદાચ એક બે રવિવાર અભ્યાસ કરીશું અને આ બધા પ્રશ્નોનો જવાબ આપણે સમયે સમયે મેળવવાનો પ્રયત્ન કરીશું. વચન તરફ આગળ વધીએ પહેલાં એક વાત કહી દઉં કે દેવની ઈચ્છા કહેવું બહુ સરળ છે, સહેલું છે. બહુ વર્ષોની પ્રાર્થના પછી મને બાળક મળ્યું હોય અને અચાનકથી અકસ્માત થાય અને બાળક મૃત્યુ પામે અથવા તો કોઈ માંદગી આવે ને બાળક મરી જાય અને એ સિવાય મારે કોઈ સંતાન ન હોય, એકનું એક સંતાન હતું ને હવે બીજું થાય એવી કોઈ શક્યતા ન હોય ને એવું એકનું એક બાળક મૃત્યુ પામે અને આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ત્યાં દિલાસાની સભામાં કે દફનવિધિમાં જઈએ અને આ શબ્દ સહેજ રીતે બોલી જઈએ છીએ કે રડશો નહીં, દેવની ઈચ્છા હશે. આપણા માટે બોલવું એટલું સહેલું છે પણ એ વ્યક્તિ માટે સ્વીકારવું બહુ જ અઘરું હોય છે. અને માટે જ્યારે દેવની ઈચ્છા વિશે અભ્યાસ કરીએ છીએ ત્યારે આ બાબત યાદ રાખીએ કે દેવની ઈચ્છા જે છે તે સ્વીકારવા માટેની હિંમત પણ આપણામાં હોવી જોઈએ. ફક્ત જાણવાની વાત નહીં. દેવની ઈચ્છા શું છે એ જાણવું એટલું જ જરૂરી નથી, પણ એ સ્વીકારવાની તાકાત પણ આપણામાં હોવી જોઈએ. કેમ કે ઘણી બધી વખત એ સ્વીકારવું બહુ જ અઘરું હોય છે. આજે આપણે પ્રસ્તાવના જોવાના છીએ દેવની ઈચ્છા વિષયને લઈને. થોડાક જ પોઈન્ટ્સ પીપીટી દ્વારા તમારી આગળ મૂકીશ. સૌથી પહેલાં દેવની ઈચ્છાનું મહત્ત્વ. દેવની ઈચ્છાનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ ધ વિલ ઓફ ગોડ. વાલાઓ, આપણું બાઇબલ આપણને બહુ સ્પષ્ટ શીખવાડે છે કે દેવે સર્વ કાંઈ પોતાની ઈચ્છાથી બનાવ્યું છે. ગીતશાસ્ત્ર 135 અને 6, ગીતશાસ્ત્ર 135 અને 6 તેમાં આ પ્રમાણે લખ્યું છે: ઊંડાણોમાં યહોવાને જે જે સારું લાગ્યું તે સર્વ તેણે કર્યું છે. જે યહોવા દેવને સારું લાગ્યું આકાશોમાં, પૃથ્વીમાં, સર્વમાં, એને જે સારું લાગ્યું
એણે બનાવ્યું છે. યહોવા બાપને, ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માને કોઈએ પ્રેશર કર્યું નથી કે તમે આ બનાવો. કોઈએ હુકમ નથી કર્યો કે તમે પૃથ્વી બનાવો. એણે પોતાની ઈચ્છાથી બધું બનાવ્યું છે. આ એક બહુ અગત્યની વાત આપણે સમજવી પડે કે જે કંઈ દ્રશ્ય અદ્રશ્ય છે એના ઉત્પન્ન કરતા ઈશ્વર છે, અને એ ઈશ્વરે પોતાની ઈચ્છાથી બધું બનાવ્યું છે. કોઈએ એમને પ્રેશર કર્યું નથી, કોઈએ એમને હુકમ આપ્યો નથી, કોઈએ એમને કહ્યું નથી કે તમે આ બનાવો. એમની ઈચ્છાથી સગળું એમણે સર્જ્યું છે. અને માટે એ એવી અપેક્ષા પણ રાખે કે મારી ઈચ્છાથી મેં આ બનાવ્યું છે, તો મારી ઈચ્છા પ્રમાણે તે ચાલે. 1 શમુએલ 2 અધ્યાય 35મી કલમ. આ જે છે તે પ્રમાણે કરે એવો એક વિશ્વાસુ યાચક હું મારે વાસ્તે ઊભો કરીશ. સ્થિર રહે એવું ઘર હું તેને સારું બાંધીશ, અને મારા અભિષેકની સમ્મુખ તે સદા ચાલશે. મારી ઈચ્છા પ્રમાણેનું એક પાત્ર હું શોધીશ. મારી ઈચ્છા પ્રમાણે બધું થાય, માટે હું મારી ઈચ્છા પ્રમાણે માણસને ઊભો કરીશ. યશાયા 44:28. યશાયા 44:28. તે જ કોરેશ વિશે કહે છે કે તે મારો ઘેટા પાળક છે, તે મારો બધો મનોરથ પૂરો કરશે. વળી તે યરૂશાલેમ વિશે કહે છે કે તું ફરી બંધાઈશ અને મંદિરનો પાયો નાખવામાં આવશે. યરૂશાલેમ વિશે કહે છે કે એ મારું મનગમતું. ઈશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે બધું ચાલે એવી ઈચ્છા રાખે છે. ઈશ્વરે સૂર્ય બનાવ્યો તો ઈશ્વર ઈચ્છા રાખે છે કે સૂર્ય ઉગે, વધે અને આથમે. ઈશ્વરે ઋતુઓ બનાવી તો ઈચ્છા રાખે છે કે ઋતુઓ એના સમય પ્રમાણે ફરે. ઈશ્વરે તમને ને મને બનાવ્યા તો ઈશ્વર એવી ઈચ્છા રાખે છે કે આપણે એની ઈચ્છા પ્રમાણે ચાલીએ. અને માટે આપણા માટે બહુ જરૂરી બની જાય છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કશુંક બનાવે છે, કોઈ પણ વ્યક્તિ, દાખલા કે જેણે રેડિયો બનાવ્યો હશે, ત્યારે એ બનાવનાર વ્યક્તિએ એવી ઈચ્છા રાખીને બનાવ્યો હશે કે એના મગજમાં જે છે એ પ્રમાણે એ રેડિયો કે એ ટીવી કે એ જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કાર્ય કરે. અને માટે વાલાઓ, આપણા માટે એ બહુ જ જરૂરી છે કે આપણે દેવની ઈચ્છા પ્રમાણે ચાલીએ. બાઇબલ બહુ સરસ વાત કરે છે. 1 યોહાન 2 અધ્યાયની 17મી કલમમાં, 1 યોહાન 2:17. જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે. દેવની ઈચ્છા પૂર્ણ કરનાર સદા રહે છે. જગત અને તેનું બધું જ એક દિવસે લય પામી જશે, ખલાસ થઈ જશે, ઓગળી જશે, જતું રહેશે. પણ જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે તે સદા રહે છે. અને માટે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણા માટે આ કેટલું જરૂરી છે એ હું કહેવા માગું છું. દેવની ઈચ્છાનું મહત્ત્વ શું છે? દેવની ઈચ્છાનું મહત્ત્વ, એણે આપણને બનાવ્યા માટે ઈચ્છે છે કે આપણે એની ઈચ્છા પ્રમાણે ચાલીએ. અને જો આપણે એની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ તો આપણે સદાને માટે કાયમ ટકીએ છીએ. યાદ રાખજો, દેવની ઈચ્છા આપણા માટે સારી જ છે. રોમનોનો પત્ર 12મો અધ્યાય 2જી કલમ. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. દેવની સારી, આપણા માટે દેવ કોઈ ખરાબ ઈચ્છા રાખતા નથી. દેવ ક્યારેય આપણા માટે એવું વિચારે જ નહીં કે આને નુકસાન થાય, આ ખલાસ થઈ જાય, આ ડિસ્ટ્રોય થાય. એવું ઈશ્વરની ઈચ્છા નથી. એની જે ઈચ્છા છે, એના જે માઇન્ડમાં છે આપણા માટે, તે સારું જ છે.
અને માટે એક વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણે હંમેશા દેવની ઈચ્છા શોધવી જોઈએ. પહેલો રાજા 22મો અધ્યાય 5મી કલમ. પહેલો રાજા 22મો અધ્યાય 5મી કલમ. યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું કે યહોવાની સી ઈચ્છા છે તે કૃપા કરીને આજ પૂછી જો. બહુ જરૂરી છે વાલાઓ કે યહોવાની શી ઈચ્છા છે તે પૂછી જોઈએ. ગીતશાસ્ત્ર 143 અને 10. મને તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવ, કેમ કે તું મારો દેવ છે. તારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરે. દાઉદની આ પ્રાર્થના આપણી રોજની પ્રાર્થના બનવી જોઈએ કે હે પ્રભુ, મને તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવ, કેમ કે હું જાણું છું તું મારો ઉત્પન્ન કરતા છે અને તે મને બનાવ્યો છે. તો તારી પાસે કોઈક સારું આયોજન છે, તારી કોઈક સારી ઈચ્છા છે અને એ પ્રમાણે હું જીવું. એ માટે મને તારી ઈચ્છા શોધવા સહાય કર. દેવની ઈચ્છા જાણવી, સમજવી અને સ્વીકારવી. એફેસીઓનો પત્ર 5મો અધ્યાય અને 17મી કલમ. એફએસી 5 અને 17. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. અણસમજુ ન થાવ, अणसमझू न था, समझदार को इशारा काफ़ी है। समझूक बनो, केम के अणसमझू देवनी इच्छा जाणतो नथी, जाणवानो प्रयत्न नथी करतो ने एना कारणे ए खोटा निर्णयो ले छे, जेना कारणे ते बेटे छे, तकलीफ आवे छे, संकटो आवे छे। पण जे समझू छे ते समझी जाय छे कि ईश्वर मारा उत्पन्न करता छे, एनी पासे मारा माटे आयोजन छे, ए मारा माटे सारी इच्छा राखे छे अने जो हूँ एनी इच्छा जाणुं छूं, समझूं छूं, स्वीकारूं छूं अने ए प्रमाणे जीवुं छूं तो हूँ सदाने माटे स्थापित थऊं छूं। देवनी इच्छा ने फक्त जाणो अने समझो एटलुं ज नहीं, पण ए प्रमाणे जीववुं ए पण जरूरी छे। प्रेरितोनो कृत्य 21मो अध्याय 10 થી 14। प्रेरितोनो कृत्य 21मो अध्याय 10 થી 14। ત્યાં અમે ઘણા દિવસ રહ્યા। તે દરમિયાન અગાબાસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો। તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો અને તેનાથી પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે પવિત્ર આત્મા કહે છે કે જે માણસનો આ કમરબંધ છે તેને યરૂશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને વિદેશીઓના હાથમાં સોંપશે। એ સાંભળીને અમે તથા ત્યાંના લોકે પણ તેને યરૂશાલેમ ન જવાને વિનંતી કરી। ત્યારે પાઉલે તેમને ઉત્તર આપ્યો કે તમે શું કરવા રડો છો અને મારું દિલ દુખાવો છો? હું તો એકલો બંધાવાને નહીં, પણ પ્રભુ ઈસુના નામની ખાતર યરૂશાલેમમાં મરવાને પણ તૈયાર છું। જ્યારે તેણે માન્યું નહીં ત્યારે પ્રભુની ઈચ્છા પ્રમાણે થાઓ એમ કહીને અમે છાના રહ્યા। મંડળી અને પાઉલ ત્યાં બે વ્યક્તિઓ છે, મંડળી પણ છે, મંડળીના કેટલાક લોકો છે ને પાઉલ છે। એક વ્યક્તિ આવીને પવિત્ર આત્મા દ્વારા મંડળીને એમ કહે છે કે આ પાઉલ કે જેનો કમરબંધ મેં લીધો છે એને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે, એને તકલીફમાં મુકાવવું પડશે, એને સંકટોમાં મુકાવવું પડશે। પાઉલ પણ ગભરાયો હશે, મંડળી પણ ગભરાઈ છે। મંડળી દુઃખી થઈને પાઉલને કહે છે કે ચોક્કસ પવિત્ર આત્મા દ્વારા આ વાત આવી છે, ઈશ્વરની ઈચ્છા છે, પણ પાઉલ તું યરૂશાલેમ ના જા, ત્યાં બંદીખાનામાં તને નાખવામાં આવશે, બંદીવાન તરીકે તને પકડવામાં આવશે। દેવની ઈચ્છા પવિત્ર આત્મા દ્વારા ત્યાં જાહેર કરવામાં આવી કે પાઉલને બંદીવાન બનવું પડશે। અઘરું હોય, મુશ્કેલ હોય, દેવની ઈચ્છા જાણ્યા પછી એને સ્વીકારવી અઘરું છે। પણ વાલાઓ ત્યાં જુઓ, પાઉલે કહ્યું કે હું ફક્ત બંદીવાન બનવા માટે નહીં, મરવા પણ તૈયાર છું જો દેવની ઈચ્છા એવી છે તો। દેવની ઈચ્છાને હું આધીન થઉં છું, દેવની ઈચ્છાને હું સ્વીકારું છું। પવિત્ર આત્માએ કહ્યું કે તારે આ કરવાનું છે, એ પ્રભુની ઈચ્છા છે તો હું એ કરવા તૈયાર છું। અને મંડળી પણ દેવની ઈચ્છાને સ્વીકારીને પાઉલને વિદાય આપે છે। વાલાઓ, આપણને વ્યક્તિ તરીકે
કુટુંબ તરીકે ઘણી બધી વખત જો આવી કંઈક દેવની ઈચ્છા માલુમ પડે છે કે જેમાં આપણે સામે મુશ્કેલી, પ્રશ્નો કે સંકટો રાહ જોતા હોય, પણ જો એ પ્રભુની ઈચ્છા છે તો પ્રભુની ઈચ્છાને સ્વીકારવી એ પણ બહુ જરૂરી છે અને એના માટે હિંમત જોઈએ. એફેસીઓનો પત્ર 6 અધ્યાયને 6 કલમ, એફએસી 6:6. માણસોને પ્રસન્ન કરનારાઓની પેઠે દેખરેખ હોય ત્યાં સુધી જ ચાકરી કરનારાની રીતે નહીં, પણ ખ્રિસ્તના દાસોની પેઠે જીવથી દેવની ઈચ્છા પૂરી કરો. દેવની ઈચ્છા જીવથી પૂરી કરો. પોતાની જાતને ખુશ કરવા નહીં, લોકોને ખુશ કરવા નહીં, પણ દેવની ઈચ્છા, ચાહે એમાં દુઃખ છે, ચાહે એમાં પ્રશ્ન છે, ચાહે એમાં અપમાન છે, ચાહે એમાં ગમે તે બાબતો બનતી હોય, પણ જો એ દેવની ઈચ્છા છે તો બાઇબલ કહે છે કે તમારે એ દેવની ઈચ્છા પૂરી કરવી જોઈએ. દેવની ઈચ્છાના પ્રકારો, કેવી કેવી ઈચ્છા દેવની હોઈ શકે. પ્રકાર, રીત નહીં હો, રીત હજુ આગળ આપણે જોઈશું કે કેવી રીતે દેવની ઈચ્છા જાણી શકાય એ આગળ જોઈશું. પણ દેવની ઈચ્છાના પ્રકારો છે, અલગ અલગ પ્રકારની એમની ઈચ્છા છે. સૌથી પહેલી ઈચ્છા દેવની અટલ ઈચ્છા કે જેને કોઈ રોકી ન શકે, જેને રોકવાની કોઈની તાકાત નથી, કોઈ એને અટકાવી ન શકે એવી દેવની કેટલીક ઈચ્છાઓ. જેમ કે ઈશ્વરે વિચાર્યું કે હું પૃથ્વી બનાવું, એની ઈચ્છા હતી અને એમણે બનાવી. કોઈ એમને રોકી ન શક્યું, કોઈ એમને અટકાવી ન શક્યું, કોઈ નહીં. આ એની અટલ ઈચ્છા. લુકની સુવાર્તા 22મો અધ્યાય 41 અને 42. લુક 22, 41 અને 42. આશરે પથ્થર ફેંકાઈ તેટલે છેટે તે તેઓથી દૂર ગયો અને ઘૂંટણ ટેકવીને તેણે પ્રાર્થના કરીને કહ્યું કે હે બાપ, જો તારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ. ઈસુ ખ્રિસ્તની વાત ત્યાં લખવામાં આવી છે. એની સાથે જ આપણે પ્રેરિતોના કૃત્ય 4 અધ્યાય 27-28 પણ વાંચી લઈએ. બંનેને આપણે સરખાવીશું. પ્રેરિતોના કૃત્ય 4 અધ્યાય 27-28. કેમ કે ખરેખર તારો પવિત્ર સેવક ઈસુ, જેને તે અભિષિક્ત કર્યો, તેની વિરુદ્ધ હેરોદ તથા પોત્યુસ પિલાત વિદેશીઓ તથા ઇઝરાયેલી લોકો સહિત આ શહેરમાં એકઠા થયા, જેથી તારા હાથે તથા તારા મનસુબાએ જે થવાનું આગળથી નિર્માણ થયું હતું તે સઘળું તેઓ કરે. ઈશ્વરની અટલ ઈચ્છા, જેને કોઈ રોકી ન શકે. ઈશ્વરની ઈચ્છા અજવાળું થાવ, અજવાળું થઈ ગયું, કોઈ રોકી ન શક્યું. નહીં અંધકાર, નહીં શેતાન, નહીં કોઈ નહીં. ઈશ્વરની ઈચ્છા એદનવાડી બનાવવાની હતી, એમણે બનાવી. ઈશ્વરની ઈચ્છા ત્યાં આદમ અને હવાને ઉત્પન્ન કરવાની હતી, એમણે ઉત્પન્ન કર્યા. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે પાપનો પ્રવેશ થયો. પાપ દ્વારા માણસ એદનવાડીમાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યો. પાપના લીધે માણસ સદાને માટે, મૃત્યુ માટે નિર્માણ જાણે કે થઈ ગયું હોય એવું થઈ ગયું. સંજોગો વિકટ હતા, બચાવનો કોઈ રસ્તો નહોતો. ઈશ્વરની ઈચ્છા હતી કે ઈશ્વર પોતે માનવ બનીને આ પૃથ્વી પર જાય અને માનવના તમામ પાપ પોતાના પર લઈને વધસ્તંભ પર પોતાનું પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક લોહી વેવડાવીને આખા જગતને માટે, આખી પૃથ્વીને માટે, તમામ માનવજાતને માટે તારણ, પાપની માફી, ઉદ્ધાર સિદ્ધ કરે. આ ઈશ્વરની ઈચ્છા હતી, અટલ ઈચ્છા. અને એમણે પોતાની એ ઈચ્છા અનુસાર પોતાના પુત્ર ઈસુને આ પૃથ્વી પર મોકલ્યા. ઈસુ વધસ્તંભ સુધી ન જાય માટે ઘણા બધા પ્રયત્નો થયા. શેતાન દ્વારા, માણસ દ્વારા બધી જ રીતે પ્રયત્નો કરવામાં આવ્યા કે ઈસુ વધસ્તંભ સુધી ન જાય. ઇવન અહીં સુધી બાઇબલ આપણને કહે છે કે ગેત્સેમાની વાડીમાં ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા કે હે પિતા, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. પણ ઈશ્વરની અટલ ઈચ્છા હતી કે ઈસુ વધસ્તંભ પર કચડાય,
મૃત્યુ પામે, એને લોહી બેવડાવવામાં આવે, જેમાં જગતનું તારણ થાય. અરે ઈસુની પ્રાર્થના પિતા ન સાંભળે એવું બને? તમે વિચાર તો કરો, લાજરસની કબર આગળ જ્યારે ઈસુ ઊભા હતા, લોકોએ કહ્યું કે લાજરસને મરીને 4 દિવસ થઈ ગયા છે, એ ગંધાતો હશે, વાસ આવતી હશે, હવે તો એનું હાડકા સિવાય કંઈ ન હોય, બધું બળ ખલાસ થઈ ગયું હશે. ઈસુએ પ્રાર્થના કરી કે હે બાપ, તે હંમેશા મારું સાંભળ્યું છે અને આજે પણ તું મારું સાંભળીશ. અને પ્રાર્થના કરી કે લાજરસ બહાર આવ. 4 દિવસથી મરેલો લાજરસ ઈસુના અવાજને સાંભળીને બહાર આવે છે. પિતાએ ઈસુની એ પ્રાર્થના સાંભળી. બાઇબલમાં તમે જુઓ, ઈસુની કોઈ પ્રાર્થના નકારવામાં આવી નથી, સિવાય કે આ ગેતસેમાની વાડીમાં. કેમ? કેમ કે ત્યાં પિતાની અટલ ઈચ્છા હતી કે માનવનું તારણ, ઉદ્ધાર, પાપની માફી માટે એક નિર્દોષ હલવાન તરીકે ઈસુ વધસ્તંભ પર જડાય. પ્રભુની આ અટલ ઈચ્છા. આવી ઘણી પિતાની અટલ ઈચ્છા કે જેને કોઈ રોકી નહીં શકે એવી હોય છે. ઈચ્છાના પ્રકાર બતાવી રહ્યો છું આપને. બીજો પ્રકાર, ઈશ્વરની ઈચ્છાનો બીજો પ્રકાર, દેવની કેટલીક એવી ઈચ્છા કે જે મરજિયાત હોય, ફરજિયાત નહીં, મરજિયાત, સ્વૈચ્છિક. જેમ કે એદનવાડીમાં ઈશ્વરે આદમ અને હવાને મૂક્યા, ત્યારે ઈશ્વરે આદમ હવાને બંનેને કહ્યું હતું કે આ એદનવાડીમાં ભલું ભૂંડું જાણવાનું વૃક્ષનું ફળ છે જે તમારે ન ખાવું. મારી ઈચ્છા છે કે તમે ન ખાતા. પણ ત્યાં ઈશ્વરે આદમ હવાને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી હતી. ઈશ્વરની અટલ ઈચ્છા નહોતી. ઈશ્વરની ઈચ્છા હતી કે ન ખાય, પણ મરજિયાત. ના ખાવ તો સારું, સ્વૈચ્છિક, કોઈ દબાણ નહીં, કોઈ ફરજિયાત નહીં. કેમ કે ઈશ્વરે માણસને રોબોટ નથી બનાવ્યા. ઇવન ઈશ્વરે તો દૂતોને પણ રોબોટ નથી બનાવ્યા. દૂતોને પણ સ્વતંત્ર ઈચ્છા શક્તિ ઈશ્વરે આપી છે. અને માટે જ શેતાને, જે પહેલા ઈશ્વરનો દૂત હતો, પણ એની ઈચ્છાથી એણે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ જઈને પાપ કર્યું, અને 3જા ભાગના દૂતોને પણ એણે પોતાની સાથે સામેલ કર્યા. પ્રભુની કેટલીક ઈચ્છાઓ એવી હોય છે કે જે મરજિયાત હોય છે. પુનર્નિયમનું પુસ્તક, તેનો 30મો અધ્યાય, 19મી કલમ. પુનર્નિયમ 30:19. હું આજે આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યા છે. માટે જીવન પસંદ કર કે તું તથા તારા સંતાન જીવતા રહે. ઈશ્વર માણસની આગળ જીવન તથા મરણ, આશીર્વાદ અને શ્રાપ બંને મૂકે છે, અને પોતાની ઈચ્છા જાહેર કરે છે કે જો બધું તારી આગળ છે, પણ મારી ઈચ્છા જો તું પૂછીશ ને, તો મારી ઈચ્છા એવી છે કે તું ભલું પસંદ કર, જીવન પસંદ કર, આશીર્વાદ પસંદ કર. પણ ફરજિયાત નથી, તારા પર ડિપેન્ડ છે. તું નિર્ણય લઈ શકે છે. મારી ઈચ્છા મેં તારી આગળ જાહેર કરી, નિર્ણય તારે લેવાનો છે. માનવને આ સ્વતંત્ર ઈચ્છા શક્તિ ઈશ્વરે આપી છે. એદનવાડીમાં બીજા રેફરન્સો હું વંચાવતો નથી, તમે જોઈ લેશો. સમયના અભાવે આપણે જરા ઝડપથી જવાનો પ્રયત્ન કરીએ. ત્રીજી બાબત, દેવના ઈચ્છાના પ્રકારો. દેવની ગુપ્ત ઈચ્છા. ગુપ્ત ઈચ્છા. પુનર્નિયમ 29 અને 29. પુનર્નિયમ 29 અને 29, ત્યાં આગળ એવું લખ્યું છે, મર્મો યહોવા આપણા દેવના છે. મર્મ એટલે રહસ્ય, ગુપ્ત વાત.
એ આપણા દેવ યહોવાના છે. એ ગુપ્ત વાત શું છે, મર્મ શું છે, આપણે નથી જાણતા. દેવની ઘણી બધી એવી ઈચ્છાઓ હોય છે કે જે મર્મ હોય છે, રહસ્ય હોય છે, ગુપ્ત હોય છે. જેમ કે પ્રેરિતોના કૃત્યના 1 અધ્યાયના 7મા વચનમાં આપણે વાંચીએ. પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય 7મું વચન. તેણે તેઓને કહ્યું કે જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી. ઈસુ ખ્રિસ્ત ત્યાં પોતાના શિષ્યોને કહી રહ્યા છે કે શિષ્યોએ જ્યારે પ્રભુને પૂછ્યું, ઈસુને પૂછ્યું કે તું દેવનું રાજ્ય હવે સ્થાપે છે? તમે તો મૃત્યુ પામ્યા, પુનરુત્થાન પામ્યા, હવે બધું પતી ગયું, હવે દેવનું રાજ્ય સ્થાપો છો? ઈસુ પોતાના શિષ્યને કહે છે કે જે કાળ, જે સમય, જે ઘટના, જે વ્યવસ્થા, જે બાબતો દેવે પોતાના અખત્યારમાં રાખ્યા છે એ ગુપ્ત છે. ક્યારે? દેવ જ જાણે છે. કેવી રીતે? દેવ જ જાણે છે. ક્યાં? દેવ જ જાણે છે. ઈશ્વરની કેટલીક એવી ઈચ્છાઓ હોય છે કે જે ગુપ્ત હોય છે, રહસ્ય હોય છે, મર્મ હોય છે, કે જે ઈશ્વર જ જાણતા હોય છે. દેવની ઈચ્છા આ ત્રણ એના પ્રકાર છે. હવે કેવી રીતે જાણી શકાય? કેવી રીતે આપણે એ દેવની ઈચ્છા છે કે નહીં એ જાણી શકાય? ક્યાંથી જાણી શકાય? રીત હું કહેવા માગું છું. ક્યાંથી નહીં, ક્યાંથી જાણી શકીએ એ કદાચ આવતા રવિવારે આપણે જોઈશું. પણ કેવી રીતે જાણી શકાય? દેવની ઈચ્છા કેવી રીતે જાણી શકાય? સૌથી પહેલાં જો દેવની ઈચ્છા જાણવી હોય ને, કોઈક સમય અટકી પડો અને ખબર ન પડે, સૂઝ ન પડે કે હવે શું કરવું, કઈ દેવની ઈચ્છા છે, આમ જવું કે આમ જવું, ત્યારે દેવની ઈચ્છા જાણવાની રીત કઈ છે એ અત્યારે આપણે જોઈએ છીએ. સૌથી પહેલી રીત, ઉપવાસ અને પ્રાર્થના દ્વારા પ્રભુના ચરણોમાં બેસો. દેવની ઈચ્છા જાણવી હોય તો એના ચરણોમાં બેસવું પડે. ઉપવાસ અને પ્રાર્થના દ્વારા. હેજરા 8 અને 21 આ પ્રમાણે કહે છે. હેજરા 8 અને 21. તે પછી આહવા નદીની પાસે મેં ઉપવાસનો ઢંઢેરો પીટાવ્યો કે અમારા દેવની સમ્મુખ દીન થઈને અમારે પોતાને સારું, અમારા બાળકોને સારું તથા અમારી સર્વ માલ મિલકતને સારું અમે તેની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ. સીધો રસ્તો. પ્રભુ, અહીં તો અમને બહુ બધા રસ્તા દેખાય છે. આમ બી જવાય છે, આમ બી જવાય છે, આમ બી જવાય છે, આમ બી જવાય છે, આમ બી જવાય છે. આમાં સીધો રસ્તો કયો, તારી ઈચ્છાનો રસ્તો કયો, એવું જાણવા માટે હેજરા એમ કહે છે કે અમે મારા માટે, અમારા બાળકોને માટે, અમારા પરિવારને માટે સીધો રસ્તો કયો છે જાણવા માટે ઉપવાસ સાથે પ્રાર્થનામાં બેઠા. ઉપવાસ સાથે પ્રાર્થનામાં બેઠા. પ્રેરિતોના કૃત્યનું પુસ્તક તેનો 13મો અધ્યાય 2 અને 3 કલમ. તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે કામ કરવા સારું મેં બારનાબાસ તથા સાઉલને બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને મારે સારું જુદા પાડો. મંડળી સ્થપાઈ ત્યારે, હવે મંડળી સ્થપાઈ ગઈ છે, મંડળી આરાધના કરે છે, પણ હવે મંડળીનું કામ શું? શું કરીએ પ્રભુ? અમે ગૂંચવણમાં હતા અને મંડળી ઉપવાસ સાથે પ્રભુના ચરણોમાં ઉપવાસના અને ઉપવાસ સાથે બેઠી ત્યારે પવિત્ર આત્માએ એમને ગાઈડ કર્યા કે હવે તમે એક કામ કરો, બારનાબાસ અને પાઉલને મારા માટે અલગ કરો કે જેથી હું વિદેશીઓમાં સુવાર્તા પ્રચાર કરું અને ત્યાં મંડળીઓ સ્થાપું. ઉપવાસ અને પ્રાર્થના દ્વારા ઈશ્વરના ચરણોમાં બેસીએ. હવે ઘણી બધી વખત આપણે ત્યાં જે ભૂલ કરીએ છીએ તે કે ઉપવાસ અને પ્રાર્થના દ્વારા આપણે પ્રભુની આગળ બેસીએ છીએ કે પ્રભુ તું બતાય, પ્રભુ તું કે, પ્રભુ તું જણાવ કે અમારે શું કરવું, શું કરવું, શું કરવું. અને પછી સમય પૂરો થાય ત્યારે ઊભા થઈને જતા રહીએ છીએ. પણ ના, બીજો સ્ટેપ ત્યાં જે બતાવવામાં આવ્યો છે તે બીજો સ્ટેપ કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ડોક્યું કરવું પડે. બાઇબલને પૂછવું પડે, બાઇબલને વાંચવું પડે અને એમાં સમજવું પડે કે પ્રભુ મારે કયો નિર્ણય લેવો જોઈએ. ઘણી બધી બાબતોમાં આપણે આ નથી કરતા. બાઇબલ બહુ સ્પષ્ટ છે.
જેમ કે લગ્ન થયા હોય અને પછી કોઈક ત્રીજું પાત્ર ઇન્ટરફેર કરતું હોય અને વ્યક્તિ પ્રભુને પૂછવા જાય, પ્રભુ તારી શું ઈચ્છા છે? અલ્યા ભાઈ, બાઇબલમાં બતાવી દેવામાં આવ્યું છે કે વ્યભિચાર પાપ છે. તમે જે સંજોગોમાં, તમે જે પરિસ્થિતિમાં છો, ત્યાં એવું કોઈક પાત્ર બાઇબલમાં છે તો એ સમયે એણે શું કર્યું, એ સમયે ઈશ્વરે શું કર્યું, એ સમયે પવિત્ર આત્માએ એને શું ગાઈડલાઇન્સ આપી, એ જાણો. ઈશ્વરની ઈચ્છા સમજવાની આ બીજી રીત. પહેલું, પ્રાર્થના ઉપવાસ સાથે પ્રભુના ચરણોમાં બેસવાનું અને પ્રભુના ચરણોમાં બેઠા પછી, પ્રાર્થના પછી બાઇબલ વાંચવાનું અને બાઇબલમાં જોવાનું કે આવા સંજોગોમાં મારે શું નિર્ણય લેવો જોઈએ. ઘણી બધી વખત પછી કેવું થાય છે કે બાઇબલના વચનો વાંચ્યા પછી પણ આપણને નથી સમજાતું કે શું કરવું જોઈએ. ત્યારે આ ત્રીજી રીત, ત્રીજો પોઈન્ટ, પ્રભુના સેવકોને પૂછીએ કે આ બાબતે મને કશી સમજણ નથી પડતી. બાઇબલમાં બતાવ્યું છે પણ આવું પણ છે અને આવું પણ છે, તો મારે આ સંજોગોમાં કેવો નિર્ણય લેવો જોઈએ? પ્રભુના સેવકોને પૂછીએ. બાઇબલમાં એવા ઘણા દાખલા છે, જેમ કે પહેલો રાજા 22મો અધ્યાય 5મી કલમ. પહેલો રાજા 22મો અધ્યાય 5મી કલમ. યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું કે યહોવાની સી ઈચ્છા છે તે કૃપા કરીને આજ પૂછી જો. અને મિખાયા પ્રબોધકને પછી બોલાવવામાં આવે છે. યહોશાફાટે મિખાયાને બોલાવીને પૂછ્યું કે યહોવાની શું ઈચ્છા છે, તું અમને કહે, અમને સમજણ નથી પડતી, તું અમને કહે. હવે એ જ યહોશાફાટ બીજો રાજા 3જો અધ્યાય 11મી કલમમાં. પણ યહોશાફાટે કહ્યું કે શું અહીં યહોવાનો કોઈ પ્રબોધક નથી કે આપણે તેની મારફતે યહોવાને પૂછી જોઈએ? ઇઝરાયલના રાજાના ચાકરોમાંના એકે ઉત્તર આપ્યો કે શાફાટનો દીકરો એલીસા, જે એલિયાના હાથ પર પાણી રેડનારો હતો, તે અહીં છે. એલીસા પાસે પછી યહોશાફાટે માર્ગદર્શન લીધું. એક સંજોગો એવા આવ્યા કે જ્યારે મીખા પ્રબોધક નજીક હતો, તો મીખા પાસેથી યહોશાફાટે માર્ગદર્શન લીધું કે તમે અમને કહો, તમે પ્રભુના સેવક છો, તમને પ્રભુ કંઈક કહે છે, અમને કહો કે જે દેવની ઈચ્છા શું છે. એક સમય એવો આવ્યો કે પછી એલીસાની પાસે આ યહોશાફાટ ગયા અને એમણે ત્યાં ઈશ્વર પાસેથી સલાહ માંગવાનો પ્રયત્ન કર્યો. ચોથો પોઈન્ટ અથવા તો ચોથી રીત, પ્રભુના ઈચ્છાને જાણવાની રીત, ચિઠ્ઠીઓ નાખો. ચિઠ્ઠી નાખીને નીતિવચન 16 અને 33 આ પ્રમાણે કહે છે. નીતિવચન 16 અને 33. ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાનો નિર્ણય યહોવાના હાથમાં છે. ખોળામાં ચિઠ્ઠી નાખવી. યુનાના કેસમાં તમે જાણો છો કે ચિઠ્ઠી નાખવામાં આવી. પ્રેરિતોના કૃત્યના પહેલા અધ્યાય 24-26માં જે 12 શિષ્યો હતા, એમાંથી યહૂદા ઇસ્કારિયોત મરી ગયો અપઘાત કરીને. ત્યારે જગ્યા ખાલી પડી, તો એની જગ્યાએ કોને મૂકવું એ પ્રશ્ન ઊભો થયો. તો પ્રેરિતોએ પણ ચિઠ્ઠી નાખી. ચિઠ્ઠી નાખીને ઈશ્વરની ઈચ્છા જાણી શકાય છે. પણ એ ક્યારે કે જ્યારે ઉપવાસ પ્રાર્થના સાથે તમે ઈશ્વરના ચરણોમાં બેઠા હશો, બાઇબલમાં ઈશ્વરની ઈચ્છાને શોધવાનો પ્રયત્ન કર્યો હશે, પ્રભુના સેવક દ્વારા માર્ગદર્શન મેળવ્યું હશે, અને પછી બી જો કન્ફ્યુઝન હોય તો તમે ચિઠ્ઠી નાખો. ઘણા વ્યક્તિઓ એમ જ ચિઠ્ઠી બનાવી દે અને સીધું ચિઠ્ઠી લઈને જાય, ભાઈ એક ઉપાડો ને અને પેલું. આમાં ઈશ્વર ક્યાં મધ્યસ્થ થયા? ઈશ્વરની ઈચ્છા પૂછવી છે કે ઈશ્વરની ઈચ્છા મારે સાયન્સ લેવું કે કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું. એટલે એ શું કરે કે 3 ચિઠ્ઠી બનાવી દે અને પછી એ 3 ચિઠ્ઠી લઈ જઈને કોઈકની પાસે કહે કે ભાઈ આ ઉપાડો તો, અને તમે જે ઉપાડશો ને એ ઈશ્વરની ઈચ્છા હશે એમ માનીને હું સ્વીકારીશ. આમાં ઈશ્વર ક્યાં મધ્યસ્થ થયા? ચિઠ્ઠી ઉપાડતા પહેલાં, ચિઠ્ઠી નાખતા પહેલાં એ વ્યક્તિએ પ્રાર્થનામાં ઈશ્વરના ચરણોમાં બેસવું પડે.
બાઇબલ વાંચવું પડે, પ્રભુના સેવકોની સલાહ લેવી પડે, અને પછી કન્ફ્યુઝન હોય તો ઈશ્વરને મધ્યસ્થ બનાવ્યા પછી એણે ચિઠ્ઠી નાખવી. પાંચમી રીત, પાંચમો પોઈન્ટ, દેવની પાસેથી ચિહ્ન કે નિશાની માંગી શકાય. કન્ફ્યુઝન હોય તો ઈશ્વરની ઈચ્છા જાણવા માટે નિશાની માંગી શકાય. ઉત્પત્તિ 24માં તમે જોઈ શકો છો, એલિયાઝર ઈસાકને માટે પત્ની લેવા ગયો, પાણીના કૂવા પાસે બેઠો, અને પછી ઘણી બધી દીકરીઓ પાણી ભરવા આવતી હતી. હવે એલિયાઝરને કેવી રીતે ખબર પડે કે આમાંથી કઈ દીકરી મારા માલિક ઇબ્રાહીમના દીકરા ઈસાકને માટે હોય? એટલે એલિયાઝરે પરમેશ્વરને પ્રાર્થના કરી કે હે પિતા, હું જ્યારે કોઈક દીકરી પાસે જઈને પાણી માંગીશ કે મને પાણી પા, અને એ દીકરી એવું બોલે કે હું તને અને તારા ઊંટોને પણ પાણી પાઈશ, એ જ દીકરી તારા દ્વારા મારા માલિકના દીકરા ઈસાકને માટે પત્ની તરીકે મુકરર હોય. નિશાની માંગી. ન્યાયાધીશ 6માં 36થી 40માં ગિદિયોનની વાત આવે છે. પ્રભુ જ્યારે ગિદિયોનને કહે છે કે ગિદિયોન ઊભો થા, બીકણો હતો, ડરપોક, ખળીમાં ઘઉં ઝૂડતો હતો. પ્રભુ કહે છે ગિદિયોન, તારા દ્વારા હું ઇઝરાયલને બચાવ કરવા માગું છું, એમને છોડાવવા માગું છું, ફલિસ્તીઓને મારવાનું છે. પ્રભુ, હું બીકણ છું. પ્રભુ કે હું સામર્થ્ય આપીશ. મને કેવી રીતે ખબર પડે પ્રભુ તમે મને સામર્થ્ય આપ્યો? મને નિશાની આપો. આ ઊન મૂકું છું, એ ઊન પલળે, આજુબાજુની જગ્યા કોરી રહે, તો હું માનીશ કે તમે મારી સાથે છો. અને એવું થયું. પછી પાછું રિવર્સ એણે કર્યું. ઓકે પ્રભુ, હજુ કન્ફ્યુઝન છે, એક કામ કરો, આ વખતે આજુબાજુની જગ્યા કોરી રહે, પલળી જાય અને ઊન કોરું રહે. પ્રભુએ એવું પણ કરીને નિશાની આપી. આપણે જ્યારે પ્રભુ પાસે નિશાની માંગીએ છીએ ત્યારે પ્રભુ ખોટું લગાડતા નથી, ગુસ્સે થઈ જતા નથી. આપણું કન્ફ્યુઝન દૂર કરવા પ્રભુ નિશાનીઓ પણ આપે છે. અને માટે યાદ રાખીએ, ઝડપથી હવે એક છેલ્લી સ્લાઇડ જોઈ લઈએ. દેવની ઈચ્છા આપણા માટે સારી જ છે. યાદ રાખીએ વાલાઓ, દેવની ઈચ્છા આપણા માટે સારી જ છે. ઝડપથી પોઈન્ટ જવા દેશો. યર્મિયા 29:11-12, બીજો પિતર 3 અને 9. ઈશ્વર આપણા માટે સારી જ ઈચ્છા ધરાવે છે. હંમેશા તે આપણા માટે સારું, ભલું, ઉત્તમ વિચારે છે. કદાચ એના માટે દુઃખમાંથી પસાર થવું પડે, પણ આખરે આપણા માટે સારું હોય છે. દેવની ઈચ્છામાં ઘણી બધી વખત આપણે દુઃખ, મુશ્કેલી કે પ્રશ્નોમાંથી પણ પસાર થવું પડે. પ્રેરિતોના કૃત્યના 10-21 અધ્યાયમાં 10-14 વચન જે વાંચવામાં આવ્યા, પાઉલને કહેવામાં આવ્યું કે દેવની ઈચ્છા છે કે તું યરૂશલેમ જા, પણ ત્યાં તારે બંદીવાન થવું પડશે, ત્યાં લોકો તને પકડશે, ત્યાં તને લોકો મારશે. બોલ, જવા તૈયાર છે? પ્રભુની ઈચ્છા છે તારે જવાનું છે. પાઉલ કહે છે કે હું જવા તૈયાર છું. અરે મરવું પડે તો મરવા પણ તૈયાર છું. કેમ કે પાઉલ જાણતો હતો કે મારો અંતે વિજય છે. આ દુઃખ, પ્રશ્ન, મુશ્કેલી, સંકટો રસ્તામાં આવતા અવરોધો છે, પણ એને પેલે પાર મારો ઈસુ છે કે જે વિજયનો મુંગટ મારા માથે મૂકે છે. અને માટે જ્યારે દેવની ઈચ્છા પ્રમાણે કરવાનું થાય ત્યારે વાલાઓ યાદ રાખજો કે દેવની ઈચ્છા આપણા માટે સારી જ છે. એના માટે ઘડીક દુઃખ સહન કરવું પડે તો કરીએ, કેમ કે આખરે આપણા માટે ઈશ્વર સારું વિચારે છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે, ઈસુને માટે પિતાની ઈચ્છા હતી કે દુઃખ સહન કરે, કચડાય, એને કોરડા મારવામાં આવે, એના મોં પર થૂકવામાં આવે, એનું અપમાન કરવામાં આવે, એને મારી નાખવામાં આવે. જેનું ભલું કર્યું હોય એ જ લોકો એની વિરુદ્ધ પોકાર કરે કે એને વધસ્તંભે જડો, એને કાઢી મૂકો. એ છતાં પણ ઈશ્વરની ઈચ્છા હતી કે ઈસુ એ બધું જ સહન કરે, અને ઈસુ એ બધું જ સહન કર્યું. ત્યારે આખરે ઈસુને વિજયવંત જાહેર કરીને આખા જગતના ઉદ્ધારકર્તા તરીકે, તારણહાર તરીકે, ન્યાયાધીશ તરીકે પિતાએ રાજ્યાસન આપ્યું. ઈશ્વરની ઈચ્છા જ્યારે આપણે પૂરી કરીએ છીએ ત્યારે વાલાઓ, દુઃખ, સંકટ, મુશ્કેલી, પ્રશ્નો ગમે તે હોય, પણ આખરે આપણા માટે ઈશ્વર સારું વિચારે છે. ત્રીજી બાબત,
જો દેવની ઈચ્છા અવગણીએ છીએ, દેવની ઈચ્છા જાણ્યા પછી પણ એના તરફ આંખ આડા કાન ધરીએ છીએ કે જવા દો, હવે અમારે નથી એ પ્રમાણે કરવું. કેમ કે ઘણી બધી વખત દેવની ઈચ્છા મુશ્કેલીમાંથી જવાનું હોય. જેમ કે પાઉલને જ્યારે કહેવામાં આવ્યું કે બંદીવાન થવાનું છે, ત્યારે પાઉલ કહી શક્યો, ભાઈ એ બાત अपने से नहीं होगी, मैं नहीं जाऊंगा, वहाँ तो मार पड़ेगा, એવું કહી શક્યો હોત. પણ પાઉલે નહીં કીધું. પણ આપણે ઘણી બધી વખત એવું કહીએ છીએ. દેવની ઈચ્છા આપણે જાણ્યા પછી પણ એને અવગણીએ છીએ કે ના હમણાં નહીં, ફરી વિચારીશું, આમ નહીં કરવું, તકલીફ છે. અને જ્યારે એવું કરીએ છીએ ત્યારે શું થાય છે? રોમન 1:28-32, યાકૂબ 1:13-15 આ રેફરન્સો ઘરે જઈને જોઈ શકો છો. માફ કરજો. બાઇબલ કહે છે કે પછી પ્રભુ એમના મનોવિકારને એમને સ્વાધીન કરી દે છે. જા, તારે મારી ઈચ્છા પ્રમાણે નથી જ કરવું ને, તું જાણે ને તારું કામ જાણે. અને આખરે રોમનોનો પત્ર 1 અધ્યાય વાંચજો તમે 28થી આગળ. એ લોકોએ પોતાના પાપનું ફળ પોતાના શરીરમાં ભોગવ્યું. એઇડ્સનો રોગની વાત ત્યાં લખવામાં આવી છે. દેવની ઈચ્છાને જ્યારે આપણે અવગણીએ છીએ ત્યારે આપણે આપણા માટે બહુ મોટી મુશ્કેલી ઊભી કરીએ છીએ, બહુ મોટું નુકસાન વહોરી લઈએ છીએ. યાકૂબ બહુ સ્પષ્ટ કહે છે 1 અધ્યાયમાં કે કોઈ પણ પાપ જે છે ને એ તમારી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. અને દેવ ક્યારેય કોઈનું પરીક્ષણ કરતો નથી. પણ જો આપણી દુર્વાસનાથી આપણે ખેંચાઈએ છીએ, લલચાઈએ છીએ, એના પાછળ જઈએ છીએ, તો વાલાઓ એ આપણને મોત તરફ લઈ જાય છે. એક વિશ્વાસી જન તરીકે છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ. એક વિશ્વાસી વ્યક્તિ તરીકે દેવની ઈચ્છા પૂર્ણ કરવા આપણે આપણો રોલ અદા કરવો જોઈએ. આપણો રોલ અદા કરવો. દેવની ઈચ્છા તો સારી જ છે, પણ એ પરિપૂર્ણ કરવું હોય તો આપણે આપણો રોલ અદા કરવો પડશે. યર્મિયા 29:11-12, યર્મિયા 29:11-12. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં, પણ શાંતિને લગતા છે. ઓકે, એક મિનિટ. જે ઈરાદા, જે ઈચ્છા હું તમારા માટે રાખું છું એ હું જાણું છું, અને એ ઈરાદા કે એ મારી ઈચ્છા તો ભવિષ્યમાં તમને બહુ જ ખુશી આપવાની છે, બહુ જ આશીર્વાદ આપવાની છે. પણ હવે આગળ તમે મને હાક મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો, એટલે હું તમારું સાંભળીશ. તમારે હાક મારવી પડશે. આ મારો રોલ છે. પ્રભુ મારા માટે સારા ઈરાદા રાખે છે, પણ કેવી ઈચ્છા કે કેવા ઈરાદા છે જાણવું હોય તો મારે એને હાક મારવી પડે, મારે એને શોધવું પડે. તમે મને ઢૂંઢશો તો હું તમને મળીશ. તમે મારી પાસે આવશો તો હું એ ઈરાદા તમારી આગળ જાહેર કરીશ. તમે મને પૂછશો તો હું તમને જણાવીશ કે મારી તમારા માટે સારી ને ઉત્તમ ઈચ્છા આ છે. આ મારો રોલ છે. મારે હાક મારવી પડશે, મારે એને ઢૂંઢવું પડશે, મારે એના ચરણોમાં બેસવું પડશે, તો હું તેની ઈચ્છા કે જે મારા માટે સારી છે તે જાણી શકીશ. યોહાનની સુવાર્તા 3:16, માફ કરજો તમે નહીં બોલતા, કોઈને ખબર છે? યોહાન 3:16. વાહ, ચાલો જાગો છો, થેન્ક યુ. દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે કોઈનો નાશ ન થાય, પણ બધા અનંત જીવન પામે એવી દેવની ઈચ્છા છે. પણ એ માટે વિશ્વાસ કરવો પડશે. આ મારો રોલ છે. મારે વિશ્વાસ કરવો પડશે તો મને એ અનંત જીવન મળશે. દેવની ઈચ્છા તો છે કે મને અનંત જીવન મળે, પણ એમાં મારો રોલ શું છે? મારે વિશ્વાસ કરવો પડશે.
યોહાન 6:40. યોહાન 6:40. કેમ કે મારા બાપની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે, અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે વાલાઓ, કોઈ સામાન્ય માણસ નહીં, દેવોનો દેવ, પ્રભુનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એવું કહે છે કે મારા બાપની ઈચ્છા એ છે કે તમને બધાને અનંત જીવન મળે, પણ એ માટે વિશ્વાસ કરવાનો રોલ તમારે અદા કરવો પડશે. દેવની ઈચ્છા પૂરી કરવા મેં મારો રોલ અદા કરવો પડે. વાલાઓ, દેવની ઈચ્છા જાણીએ, સમજીએ, સ્વીકારીએ તે સારી જ છે. હા, કદાચ રસ્તામાં તકલીફ આવે, મુશ્કેલી આવે, પણ અંતે આપણા માટે ભલું છે, આશીર્વાદ છે. પણ એના માટે મારે એના ચરણોમાં બેસીને જાણવું પડે કે પ્રભુ તારી શું ઈચ્છા છે. એનું વચન વાંચવું પડે કે જેમાં એ મારી સાથે વાત કરે. એના સેવકોને પૂછવું પડે કે આનો મતલબ શું થાય છે, અને મારે જે રોલ અદા કરવાનો છે, જો તેમની ઈચ્છા એમ હોય કે ભાઈ તું આ કર, તો મારે તે કરવું પડે, તો એ આશીર્વાદ મળશે. પ્રભુ આપણને વચન સમજવાની કૃપા આપો. આમેન. પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર મારા જીવંત ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. તમે અમારા માટે ભલાઈ, સુખ, આનંદ અને આશીર્વાદને અનંતકાલિક સુખદાયી વાનાઓ ઈચ્છો છો, પણ ઘણી બધી વખત અમે તમારી ઈચ્છા જાણતા નથી, અથવા જાણ્યા પછી પણ એને અવગણીએ છીએ, જેના કારણે અમે મુશ્કેલી, પ્રશ્નો અને અનંતકાલિક નાશ તરફ જઈએ છીએ. પણ આજે ફરી એકવાર તમે તમારી ઈચ્છા જાણવા માટે અમને ઉત્તેજન આપ્યું. કેવી રીતે જાણી શકાય એ માટે તમે અમને ગાઈડ કર્યા, તે માટે અમે તમારો આભાર માની છે. અમે અમારો રોલ અદા કરીએ એ માટે તમારી કૃપા આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી પ્રાર્થના સાંભળો, સ્વીકારો. આમેન. આભાર માનીએ છીએ, કેમ કે તમે અમને કદી કોઈ પણ સારા માનાની અછત પડવા દીધી નથી. અમારા જોઈતા તમામ વાનાઓ અમે માંગીએ કે કલ્પીએ એ પહેલાં અને એનાથી વિશેષ તમે અમને આપ્યું છે, એ માટે અમે આભાર માનીએ છીએ. અમારો આભારી ભાવ દર્શાવતા જે દાનરૂપી અર્પણ અમે તમારા ચરણોમાં લાવ્યા છીએ, એ દાનાર્પણને તેમજ આભાર સ્તુતિના જે દાનો આપવામાં આવ્યા છે, એ દાનોને તમે તમારા વિંધાયેલા હાથમાં સ્વીકારો. અને પ્રભુ, એ દાનોને તમે એવા આશીર્વાદિત કરો કે જે ઘણા બધાને માટે આશીર્વાદનું કારણ બને. દાન આપનાર પ્રત્યેકને તમે પુષ્કળ આશીર્વાદ આપો. આવનાર આખા અઠવાડિયા માટે પ્રભુ મેં તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી સર્વ જરૂરિયાત તમે જાણો છો. તમારા ચરણોમાં બેસીએ, આત્મિક આશીર્વાદોથી બેષ્ટિત થઈએ, જેથી કરીને તમે જે અમને આખા અઠવાડિયા દરમિયાન આશીર્વાદો આપવાના છો, તેમાં હંમેશા અમારો આભારી હૃદય તમારા તરફ હોય એવું જીવન જીવવા તમે અમને સહાય કરજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રભુ ઈસુની પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશ, મને અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો,
તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ એને રાજકોટ પરિવાર પર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન.